નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 7:20 થઈ છે અને આજે તો આપણે વહેલા ઉઠીને બસ આજે આપણે જઈએ છીએ બારે શૂટ માટે ભચાઉ. અને બસ નાસ્તો કંઈક આ ટાઈપનો છે, બટેટા પૌવા, થેપલા, કાળી દ્રાક્ષ, બદામ ને દૂધ. ઓલમોસ્ટ હવે તો રેડી જ છીએ અને આ બે બેગ લેવાના છે. બસ ફટાફટ નાસ્તો પાણી કરી અને નીકળી જઈએ. આખો દિવસ મમ્મી તો મને એક જ વસ્તુ કહેતી હોય, વાર તો હવે 1-2 દિવસમાં આપણે વાર પણ કપાવી આવશું, જેટલો બને એટલો જલ્દી. હમણાં આપણે એક શૂટ માટે જઈએ છીએ અને એ થોડોક અર્લી મોર્નિંગ હું આઈ થિંક 5:59 ઉઠી ગયો છું, રેડી થઈ ગયો. ઉપર 1-2 વિડીયો પણ થોડા ઘણા બાકી હતા, એ બધા ટચઅપ કર્યા, એડિટ કર્યા અને બસ મમ્મીએ થેપલા ને એ બધો પણ બનાવ્યો છે. થેપલા છે, કોઈ બેવ કરવાય નાસ્તો થોડો કાંઈ. ઓકે, વેફર ને બિસ્કિટ ને ચેવડો નહીં, બાકી છાશ દહીં બાઠી લઈ લેજો. ચોકલેટ વધે? હા, ચોકલેટ ને બિસ્કિટ નાખે. કૃપા અહીંયા બેઠી છે તો બસ એનો જરાક શું કે ઉઠે એટલે એનો ડાયરેક્ટ મૂડ ન હોય. નીકળી ગયા છીએ અને આજે આપણી સાથે હાલે છે પ્રહલાદ મામા. એ જાય છે સાંતલપુર. તો મેં એમને ફોન કર્યો હતો કે ભાઈ એવો હોય તો આ જો એમનો જ ફોન હશે કે ક્યાં પહોંચ્યા. મેં એમને 10 મિનિટ પહેલા ફોન કર્યો હતો કે અમે બસ નીકળી ગયા. તો બસ એ બારે જ અહીંયા ઊભા દે શેરી પાસે. આ ઊભા દે, ઓ બિચારા તૈયાર થઈને ઊભા દે. કેટલી વારથી ઉભાડે આ કૃપાએ. આ તો કેર કલેટ કે આ ઊભા જો બિચારા. બાકી બધા અહીંયા ક્યાં ધ્યાની ગઈ સ્કૂલ? દિવ્યા ગયો હશે ને. પણ આપણે બીકેટી પાસે પહોંચ્યા છીએ અને અહીંયા તો જાણે સ્કૂલ હોય ને એવી ટ્રાફિક છે. ખાલી આ જો આજુબાજુ ગજબ. ને આ બીકેટી તો બીકેટી એક છે ને ટાયરની કંપની છે ને. આ આઈ થિંક ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ અહીંયા કામકાજ ચાલુ હોય છે અને આઈ થિંક ઇન્ડિયાનો સૌથી મોટો પ્લાન્ટ અહીંયા છે મેન્યુફેક્ચરિંગનો. કૃપા હાલી ગઈ છે પાછળ ને પ્રહલાદ મામા આગળ. બસ હવે જૂના જમાનાના ગીત વગાડે છે. ચાલુ છે હો, અને થઈ ગયો ચાલુ. કૃપા અહીંયા સુતી છે, સુતી નહીં જાગે છે. આખો દુનિયા સુતી છે કેવું છો ને એટલે જ નીંદર વધારે. હા, નાનાનો જ્યારે ફોન આવે ને હે કેટલી હલાયા તો કહો તા હલાયા એટલે એ પ્રમાણે આવું. તો બસ હવે અહીંયા આપણા પ્રહલાદ મામા આવી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર. હવે આપણે ઝાટકા દેવો હતા. મને આમણે આને વિનોદ મામાએ શીખાડી છે ગાડી. ભલા આઈ સ્કીલ ઉપર હેડો છે એટલે જ તું આવી હલાવસ. ડ્રાઈવર કચ્ચો એકો ગઈ કચ્ચો જઈ તું અડાઈ કરી ગાડી સીધો બરાબર સકાય તું સક્યો ને તો ધ્યાન જ ન હો તડે ખબર ના રક મીટર દે નાકો જંપા જે કૃપા ચોતું મગે. કૃપાએ પહેલા જ શું કીધું કે પાછળ ઝાટકા ના છે અહીં હલાઈ જા. મતલબ આઈ સ્કીલ में ઝાટકા છે થા. ઓ કોટાડી અનકે મને ડ્રાઈવિંગ ખબર ના પહેલી હાલે તો ગ્રાન્ડ વિટારા તઈ હું હેડી કડા હલાયા જ નયો આઈ થી. કૃપામાં ભેગી પેલી આવઠી. શું કહેશો ગાડી વિશે? કેવો અનુભવ હલાવવામાં? એટલે એમને એમ નથી કહેવાનું, સાચો કહેવાનો છે. સચે સાદી હે. આઈ થિંક એમણે છે ને 2-3 કિલોમીટર જ હલાવી છે. પ્રહલાદ મામાનો ખાસ વારો નથી આવ્યો. રાજુ મામાએ તો 1 કિલોમીટર જ ખાલી આમાં હલાવી છે. ડાયરેક્ટ ચડાવી જ દેવાની આંખ બંધ કરીને. તો આપણે ઓલમોસ્ટ આવી ગયા અહીંયા ભચાઉ અને કૃપા સૂઈ ગઈ છે. હવે અહીંયાથી પ્રહલાદ મામા જશે બસમાં જ ને. પ્રહલાદ મામા સ્પેશિયલી નાનાને મળવા માટે જ જાય છે. આવી ગયો ભચાઉ. આ ભચાઉનો ગેટ અને બસ અહીંયાથી બજાર ને એ બધો છે. હવે ક્યાં ગયો? શું પડ્યો? ક્યાં છડ્યો? કાંઈક પડ્યો પણ શું પડ્યો હવે ખબર નથી. ભચાઉમાં આપણે અહીંયા આઈ થિંક 2-3 વાર આવી ગયા છીએ શૂટ માટે એના માટે. અને આજે પણ આપણે એવા જ કામ માટે આવ્યા છીએ. હમણાં ભાઈબંધ પડી ગયો, એની ગાડીમાં પંચર છે. મિત્રો પ્રહલાદ મામાએ પહેલી જ વાર ગાડી હલાવીને એનામાં ગાડીની ચાવી ખોઈ નાખી. એટલી ગાડી ટપાવી કે ગાડીની ચાવી ઓનામાંથી પડીને ઓમાં હલી ગઈ. વિચાર કરો. આપણા આવી ગયા છે અહીંયા જલેબી, ગાંઠિયા, પછી આ એનો શું કહેવાય આને સંભારો અને ખમણ. બીજો કાંઈ હજી
ચટણી કે આવશે ને લગભગ હશે ચટણી આવી ગઈ આપણે 1 2 3 કૃપા ખપશે તને ના કે અમે ખાઈ જાશું પી જાશું ચટણી હમણાં જ આપણે આને સિરામિક કોટિંગ કરાવી તો એનો લુક કેવો છે આવડે ફૂલ આ જગ્યા બસ વેલા કૃપા મને છે ને ઘણી વાર કહેતી હોય કે એડીઓ મારે એકલા ડ્રાઈવર વે તો કોર કરે પણ ક્યાંક જરૂર પડી જાય નકર ટચ બચ થઈ જાય એના કરતા કંઈક સેલડી કે પી લેશું કહો નામાં થમ્સઅપ વાળા છે એ સેલડી ન પીએ થમ્સઅપ પી ગયો હોય એ બધી રસ્તામાં પી લેશે બસમાં ઘણો જ ટાઈમ પછી આપણે ભચાઉના બસ સ્ટેશનમાં જઈએ છીએ એને તો સદીઓ જાણે થઈ ગયો ને એવી ફિલિંગ આવે છે જ્યારે સાંતલપુર જતા ત્યારે આપણે અહીંયા ઊભતા બસ આ જો પલાદ મામા હમણાં ડિસિપ્લિન માં તો થઈ ગયા છે ફૂલ ગાડી સાઈડમાં રાખે છે હે આવો કેમ જેવું દે ને કદી ઉભો રાખો તો નક્કી અસલ ગાડી ગમે ને ભાઈ હા તો આય રાખી દેવી હતી ને વાંધો નતો કઈ બેટ આ ભવે બેટ મંગાવ્યો છે દેવ અકડી રહી ગઈ બસ પ્રહલાદ મામાને હવે ચડાવી આવી આપણે તા લેપટોપ કેટલા દિવસનો પ્રોગ્રામ છે 2 દિવસ 2 દિવસમાં કામકાજ મોટા એટલે ફૂલ આવ્યો 1 2 ને આ 3 બે જ છે ભુજ બાયર ને ભુજ પાલનપુર આ ભચાઉ વારાઈ રાધનપુર ને ડીસા હાલો આવું અના તો ભલે મલો હા હવે આપણે જઈએ આપણા શૂટમાં હું મમ્મી ને કૃપા અમે નીકળતા સાંતલપુર જાતા આરામ મતલબ આમ બસમાં એટલા કંટાળી જતા અને ધીમે ધીમે આપણી ગાડી પણ આવી ગઈ વિચાર કરો સો યસ ગાઈઝ આપણે પહોંચ્યા છીએ મોટી ચિરઈ અને યસ ફાઇનલી નીકળી ગયા ભચાઉથી અને યાર હું એટલી થાકી ગઈ છું મારો માથો દુખે છે શરીર દુખે છે નીંદર આવે છે ઇવન મને નથી ખબર મને શું થાય છે ઓય ધીમે હલાય હા ધીમે જાય પણ આજુબાજુ આટલી મોટી ટ્રક આ જોવો ખાલી અહીંયા આ બીક લાગે એવું છે આખું માહોલ જો કોઈ નાના ડ્રાઈવર હોય ને તો એમને તો આમ જોઈને પણ ઈ ડરી જાય કે યાર આવું બધું આ વચ્ચેથી કેમ ગાડી કાઢશું ઘણા તો હોર્ન મારતા જાય ને કાઢતા જાય પણ એમ ના કરાય આ બધું રિસ્ક ઉપર બધું હાલે છે તો હવે શેરડીના રસ ઉપર છીએ મતલબ હમણાં અમને શેરડીનો રસ દુકાન વાળાએ પીવડાવ્યો એટલે પેટ ભરાઈ ગયું. રાજી થઈ ગઈ એને મસ્ત મેં સવારના એને કીધું પણ ઈ માની નહીં મેં એને સવારના જ કીધું કૃપા શેરડી પીંદાસી થઈ કે ના તો સવારે ઉઠીને કોને ભાવે અને અમે ઉઠીને એક તો એનો મૂડ હોય ને હા મારો જરાય મૂડ ન હોય ક્યારેક જ હોય અને કાલે તો હું રાત્રે છે ને 3 સાડા 3 સૂતી હતી એટલે તો મારો મૂડ જરાય નતો હું પ્રહલાદ મામા સાથે કાંઈ ખાસ નથી બોલી એટલે એમને ખબર છે કે આ સવારે મૂડ ન હોય આનું હજી મારા નાના છોકરાઓ જેવું છે જ્યાં સુધી મારી નીંદર પૂરી નથી ત્યાં સુધી હું મૂડમાં ન હું પછી તાન ચડે તાન બાન નજર કઈ ડાન્સ નથી કરતી જો તમને લાગતો હોય કે ક્રિએટર લાઈફ બહુ જલસા હોય અહીંયાથી આમ ફરવાનો જરાય ન ગાડી હોય. આ તે તો ઈ બધાને એવો જ થાક લાગે લાગે તમને દૂરથી ડુંગર રળિયામણા બધાને લાગે હવે જો અમે લોકો ભચાઉ ગયા હતા હવે અમે જઈએ છીએ ગાંધીધામ કારણ કે આજે 2 શૂટ છે તો બધું બહુ છે મેસ હોય અને પ્લસ 2 શૂટ છે એનાથી કઈ વાંધો નથી પ્લસ આપણે રાતના સૂતા છીએ 3 સાડા 3 વાગે અને હું ઉઠ્યો 5:59 એટલે 6 વાગે એમ બોલ હા તો તમે વિચાર કરો 3 કલાક ખાલી સૂતા છીએ ઇગ્નોર કરો આ રોડ જો ખાલી 6 વે છે 6 વે એની સૂટમાં હાલત જો કેવી થાય છે અને બસ હું અહીંયા જમું છું થેપલા છુંદો સોલિડ મસ્તી એને ખાધા 2-4 ને બસ બાકી બધા અહીંયા થેપલા ને પડ્યા છે એટલે હવે આપણે એના બદલે સેલડી લઈ આવ્યા કૃપાને હમણાં પાણીપુરી ખાવી છે હું સેલડી ને આ 3 વસ્તુ ને પ્લસ ઉપર આ સોલિડ મસ્તી બસ ગેટ સીટ આ આપણો છે આજનો જમવાનો તો બસ મિત્રો થેપલા અને સેલડી કંઈક આજે અલગ જ કોમ્બિનેશન કર્યો છે આપણે બહુ મસ્ત લાગે છે સાચું વન્સ એકવાર ટ્રાય કરવા જેવું અને બસ કૃપા ગીત સાંભળતા સૂતી છે તો ઘરના થેપલા લીધા હોવા છતાંય બેન અહીંયા બહારનો ખાય છે મને તો ખાવી પાણીપુરી હતી પણ ક્યાંય દેખાણી નહીં એટલે હવે મેંદુ વડા ખાય છે અને બસ હમણાં 3:15 વાગ્યા છે
અને હવે આપણે ફટાફટ 3:20 થાય છે યાર, બહુ લેટ થશે. ફટાફટ આપણે અહીંયા કૃપા ખાઈ લે, કપડાં બદલાવી અને ડાયરેક્ટ આપણે જાશું બીજા શૂટ માટે, અને પછી આપણે એ શૂટ પૂરો થશે ને પછી ઘરે પહોંચશું. એટલે આજનો દિવસ થોડોક હજી લાંબો છે યાર. કાકાએ બહુ જોરદાર કીધો, એ કે આખી ડીશ લઈ લ્યો, ઢોરાશે બોરાશે. 2 ચમચી ના તું ખા પેલા. મેં તો 4-5 થેપલા ખાઈ લીધા છે. મેં હમણાં જ યાર ફૂલ ખાઈ લીધો, નકા હું એકાદ પ્લેટ હું ખાઈ લેતો. રિટર્નમાં ખાશું એવો છે તો બરોબર. ઊંધો હાલે કામકાજ કૃપાનો અહીંયા. અને ગાડી ફૂલ એસી ચાલુ જ છે આપણી. ભચાઉથી આપણે ગાડી ચાલુ કરી હજી સુધી ગાડી ચાલુ જ છે, વચમાં એક ટકો બંધ નથી કરી. એક પ્લેટમાં મે બી 3 પીસ લાગે છે. 3 જ હશે. 4 ઓકે.